એ હું તમને શું કહું છું, હાલો ના પેટ્રોલ પંપ આવ્યો, પેટ્રોલ પુરાવી લઈ. હજી આમાં જો ને એક તાપો છે, એટલે આ તો વયો જાય 2-3 દી હજી. હા એટલે હા, આપણી તો કઈ વેલ્યુ જ નથી, આપણે બોલીએ તો બકબક કરીએ એવું જ લાગે આને તો. હા એવું જ છે થોડું ઘણું તો. હું પણ હવે એવું જ છે, વાળા થાવશો પુરાવી લ્યો ને કહું છું તો. એ તું ના જાતી, હું જઈશ પુરાવા બસ. યાદ રાખજો, પછી છે ને બદલી ગયા ને તો મજા નહીં આવે. પછી છે ને દર રવિવારે તમે બેસી જાવ સોફા ઉપર, હાથ ઉપર હાથ દઈ અને એમ કહો છો કે હવે મારે નથી જાવ, ગગલી તું પુરાઈ આવીને આખું અઠવાડિયું કામ કર્યું હોય તને એક દી એમ ના થાય. આ વખતે નહીં કહું બસ. આ શનિ રવિ વયા ગયા તોય ના ગયા ને પેટ્રોલ પુરાવા. જો સોમવાર થઈ ગયો આમને. મેં તને કીધું તુંય ના ગઈ. મેં તમને કીધું તું કે આ વખતે હું નહીં જાઉં, ત્યાં ગયા તા ને ત્યાં. હા એ તો બીજું તો શું થાય, પુરાઈ આવીશ ને ત્યારે. આ કોનો મેસેજ આવ્યો? એ મારી બેનપણીનો મેસેજ આવ્યો. હે કઈ બેનપણીનો? મારા એમ પૂછે હું મેસેજ આવી, કઈ બેનપણીનો? હા એટલે હાવ. મારે તો ઠીક કરો કાઈ બોલવાની. અરે આ તો જો પેટ્રોલમાં કેટલી લાઈન લાગી છે. અરે 1 કિલોમીટર સુધીની લાઈન છે ને કેટલા જણા ઊભા છે. તો 3 કલાકે વારો આવે પેટ્રોલ પુરાવાનો. હાય મારે તો પુરાવું પડે, એમ ચાર્જ નથી હાલે એમ છે. અરે એક પેટ્રોલ પંપ ખાલી નથી. જો તો બે તો તાળા લાગી ગયા જો. અરે તો શું કરીશું? રિક્ષા મન જાવું ના ગમે. ગગલી જાને તું નવરી હો ને અત્યારે, રસોઈ છે ને એટલે હું કઈ હાલ ને મમ્મીને કરી નાખશે. માં લાઈનમાં ઊભી રહે સેના માનમાં હું ઊભી રહું. કયો તમને તે દી મેં કીધું હતું ને 3 દી પહેલા પુરાવી લ્યો. એકાદ ખૂટો હોય તો પુરાવી લેવાય, એવું નથી કહેતી કે ફૂલે ફૂલ હોય તો ફૂલે ફૂલ પુરાવી લેવાનું, પણ થોડુંક હવે જવામાં હોય તો પુરાવી લેવાય. પણ મારું માને કોણ? કોઈ ના માને. અને આવ્યો ને વારો આવો જ. હા એ તો બરોબર, હાલ એ બધું વયું ગયું. અત્યારે પુરાવા જાને તું, હું કાઈ નથી જવાની. રિયો ઉભા રહ્યો લાઈનમાં ખબર પડે, બાકી ન પુરાવાય ને તો જાજો રિક્ષામાં ઠેબે લેતા. એટલે એવું શું કરે મમ્મી? એ ગગલા તે દી આ ગગલી કહેતી હતી પેટ્રોલ પુરાવા જાઉં, તે દી પુરાઈ આવ્યો તો ને મને હમણાં આવ્યો તાર માસીન ફોન. કેટલી લાઈનો લાગી છે પેટ્રોલ પંપે, એને જોઈએ છે આ બધી રીલ્સો આવી છે નેટ ઉપર. તમાર ગગો કોઈ તમારા સિવાય માયનો હે કોઈનું? તેથી તમે કીધું હોત ને પેટ્રોલ પુરાવતો આવજે તો પુરાવ્યા હોત. મારું તો હું એમ મગજમાં લેતા જ નથી કોઈ, અને બગબગ જ કર્યા રાખું. તારી કથા પૈતી તો હવે હે ને હું પુરાઈ આવું પેટ્રોલ. હા જાવ ને, તમને ક્યાં હાથ પકડીને કોઈ રોયકા? હા બોલવું બેકાર છે આની પાસે. તો કોણ કહેશે બોલે મુંગારીઓ? ભડકે જ ભરતી હોય જયા હોય ત્યાં. તમારે બધાના હિસાબે જ ભરવું, બાકી કાંઈ એવી શું કોઈનો જન્મ કઈ ભડકે ભરવા ના થયો હોય. હાલ ભાઈ જાવ છું. એ ઉભા રહ્યો ક્યાં ભાગ્યા? હવે તને શું વાંધો પડ્યો? તમે પેટ્રોલ પુરાવા જાવ છો ને તો 1 મિનિટ ઉભા રહ્યો. હું વાંધો પડ્યો? એક તો મને કોઈ એકલો ક્યાંય જવા ના દે, અને પાછી હોશિયારી મારતી હતી કે સન તમે જાઓ, મને ખબર જ હતી તું આવીશ. ના તો એ તમારો ભ્રમ છે. હાવે હાવ હું તમારા ભેગી આવવાનું નથી કેતી, તમે 5 મિનિટ ઉભા રહ્યો આવ. બોલો રહ્યો હવે ક્યાં ભાગી ગયા? એમને ઊભા છે તો પેટ્રોલ બંધ કરો, એમને વીર સકેડા ફેરવો સોતી ગાડી ચાલુ રાખવામાં તે પેટ્રોલ ભરે. બોલો ની અંદર જઈને શાંતિ નથી. અરે આ નેટ ઉપર જુઓ તો ખરી કેટલી વાર લાગે છે. 3-3, 4-4 કલાક, 5-5 કલાક ઘરે તો રાતે હજી 3-3 વાગ્યા સુધી ઊભા હતા. સવારમાં 4 વાગ્યા લાઈને લાગી ગયા, 7-8 વાગે વારો આવ્યો તો મન થયું તમારે ચિંતા થઈ. મેં ટિફિન ભરી દીધું છે, બસ પાણી શીશો તમે રાડો રાડ થયા ને તો ઓલો ઠંડો પાણી શીશો ના હોય તો આ ભરી દીધો હે. અને પછી છે ને આ તમને ત્યાં આમ બેસી થાકી જાવ ને, સપોર્ટ ના હોય તો ખુરશી લેતા જાવ. હું તો કહું અને બહુ થાકી જાવ ને તો આ ભેગું જો આ ગાડલું તો ના સમય એટલે આ મેં ટાઈપી છે એમાં સુઈ જાજો. બાકી આવજો પેટ્રોલ ભરાવીને જો, તમે તમારી બધી વ્યવસ્થા કરી દીધી. એટલે કે બાના તો આવશે નહીં, ભૂખ લાગી હતી, તરસ લાગી હતી, થાકી ગયો તો બધું આપું જ છું. બહુ એવું બધું જો તું જાને. મેં કીધું તું પણ તમારા દીકરા માયના નહીં મારું, એટલે પસ્તાવો પડ્યો. બાકી અત્યારે ફૂલે ફૂલ ટાકી હોત. હાય ગગલા હાય. કે પેટ્રોલ પુરાવા જાવ છો? મારે લેતા જાવ ભેગું? હા લઈ જાવ. રિંકીની મદદ કરવી જ જોઈએ ને, આપણી પાડોશી કહેવાય. પાડોશી ધર્મ પેલો. એક કામ કરો, પેલા આ પુરાઈ આવો, પછી એ પાછા આવજો, બસ પાછું ટિફિન ભરી દઈશ, પાણી શીશો ભરી દઈશ ને ખુરશી દઈશ, એટલે પાછા જાજો. 3-4 કલાક ઊભું પડે. પાડોશીને તો મદદ કરવી જોઈએ બરાબર ને? એમાં રિંકીને તો કરવી જ પડે. એ ના હો, પેલા મને મારું કામ પતાવવા દે પછી હું કરું. હા તો કાંઈ વાંધો નહીં. હા તો વાંધો હોય તો તમારી પાસે રાખો. અત્યારે લાઈનું તો જોતું. એ બધી અફવા છે. હવે આ અફવા તો તું શું કામ કહેશો મારું પુરાઈ આવું? પડ્યું હશે ને પેટ્રોલ તો રાખીને અફવા વાળી થતી. કોઈ તો અફવામાં આવી ગઈ છે ને અમને કે અફવા છે. અરે એ વાંધો નથી, અમારે કઈ એવું નથી અધૂરું છે ને પુરાવા જાય છે. આ ખાલી જ થઈ ગયું છે એટલે પુરાવા જાય છે. બાકી અમને ખબર છે એવી કઈ ઓલી ઉતાવળ કરવાની જરૂર નથી. આ તો ખાલી જ થઈ ગયું છે એટલે હજી કાલ કહેતી હતી હું કે પુરાવી લ્યો, પણ આ ગગલો માને તો નહીં એટલે પછી પસ્તાવું પડે. હવે પસ્તાય છે જો આ બધું પાણી શીશો ટિફિન ભરી દઉં, ઉભા રહે આફેડા. તને એવી જ બધી ચિંતા થતી હોય મારી તો લઈને બેજા ને પાછળ હાલ. મને ખબર જ હતી મારા વિના તમે ડગલું ભરવાના નથી. હા તી વિના ગાડી ઉપર બેસી ગયો. જા હાલ. રસોઈ કરી નાખશો ને? રસોઈ થાય 2 ટાઈમની કરવી જોઈએ. અત્યારે અમે જાગો એટલે બપોરની કરવી જોઈએ, મને લાગે રાતની કરવી જોઈએ. આગળનો હલવાળો રસોઈ કરવાની કોઈ રૂમાલ છોકરો વળી એકલો ઊભો થાકી જાય, જાવા દે ને. એ હા તમે તમારે છે ને ઊભા રહેજો, હું નિરાયતે અને એક કામ કરો ને બહાર જ જમી આવજો. બોલો ડોહીને એક દી રસોઈ કરવી પડે તો દાખલો પડે. તમારે હાટું કહું છું બહાર જમવાનું, કે મારે તો જમવું નથી, હું તો ઘરે કરી લઈશ. કાંઈ નહીં, હું ઘરે જ કરું જો, કારેલા શાક ભાખરી. એ હા કરી નાખજો, હું જાઉં છું. એ આ ખુરશી તો મૂક ઘરે જોયો, પછી મને ના કહેતા થાકી ગયો. અત્યારે તમને ઓપ્શન આપું છું. એ હા બેહ ને શાનમની. એ હાલો હવે તમે તમારે કરો ગાડી ચાલો. અત્યાર સુધી રાખી હોત તો અડધું પેટ્રોલ તો આ જ ભરી ગયું હોત.
એ હા સલાહકાર, સલાહ જ નહીં સહકારી આપું છું. હાલો 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 હાલો. તો ગગલી ભાભી મારી લઈ લ્યો ને તમે ગાડી. હાલે તે જાય લઈ લઉં. કાંઈ નથી લેવી કોઈની, તું તારી લઈને જા, જાવું હોય તો. સારું હાલો હું મારી લઈ આવું. એ હાલો હવે છે ને વધારે આગળ વધીએ એટલે છે ને ત્યાં લાઈનું જેટલી ઓછી થઈ એટલી લાઈનું તો એસી ફાઇનલ હે. બોલો બધું ગામને જ પકડાવવું હોય લે ઈ કે લેતી જાજે બધું ઘરનું જ કરી લેવું છે. એ બાપા રે અહીંયા તો જો લાઈન ગગલી આમાં કયો વારો આવશે. કેતી હતી લાઈન હશે જ. ના આ તો છેલ્લી લાઈન છે આમ એ વિટાળે ને આગળ તો કેટલી હશે વારો આવે ને દેખાતી એ નથી. માનું કોણ? એ ગગલી બેન વધુ લીધું છે ટિફિનમાં. હા એક મિનિટ ભર્યું તો પેલા તો પછી મને એમ થયું કે મારે જવાનું થાય જ આ કોઈ દી ડબલું હાલશે નહીં મારા વિના એટલે પછી મેં મારું ભર્યું પછી એમ થયું કે લાઈને ને કોક આગળ પાછળ હશે ને એને ખાવા દેવું. હા એ હું જ છું આગળ પાછળ. એ અમારા બોસે લાઈનમાં ઊભા સાંજે તો એ સાહેબ આ તો ઓલા ગગલાનો અવાજ લાગે. હા હું ગગલો જ છું. હમણાં લાઈનમાં જોહે ને એટલે દાંત કાઢશે. વાં તો ઈ સાહેબ કે સાહેબ અહીંયા તો કાંઈ નહીં લાઈનમાં જ ઊભું રહેવું પડે. સાહેબ ને ભાઈ આમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે એટલે કે સાહેબ થોડા કિલો લઈને આવ્યા છે તેને આગળ જવા દઈએ. સાહેબ હોય તેના ઓફિસના. હા હાસી વાત છે. આ આવું થાય તો અહીંયા તો સાહેબ બાઈબ બધા ઉલરતા જાય. આ લાઈન જ નથી હાલતી પણ છેલ્લી લાઈન છે હાવ. આમ આગળ કેટલી લાઈનો છે ઈ ધીમે ધીમે હાલે પછી આ થોડોક આખું ટોરું હાલે ને તમારા બોસ જ પેલા વારો આવશે. અરે પેલા પેટ્રોલ પુરાઈને વહી જવાનું પછી મારે જવાનું છે એટલે એવી રાઈડ નાખશે. ના 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 તમે તમારે નહીં નાખવું આવી જાય. હા ભરી જઈશ બોલો. તે બોસ બન્યા હોય ને આપણે અહીંયા સીધો એટલો ફેર હોય. આ જો ઓલા બી ભાઈ બેન જ છે આપણે મોલમાં મળ્યા હતા ને નહોતા ઓલા આપણે પૂછતા નહીં ઈ જોજો. આપણે તું કા પાછળ ફરી ગઈ જોઉં છું આમ પાછળ કેટલી લાઈન છે. હા હારા એક ઘરની 5-5 ગાડીઓ લઈને હાઈલા આવ્યા છે. આવ ઘરમાં હાલે એમ જ ના હોય તો બરોબર છે એક ગાડી પુરાવલી એટલે હાલે. હાલ કાઢ ખાવાનું કંઈક કાઢ હાલ. એ હજી કલાકે નથી થઈને ખાવાનું કાઢશું તો પછી આપણે 3 કલાક કાઢશું કેમ? તે મૂવીનો શો નથી 3 કલાક કાઢવાની છે તો તમે હું ભેગા છે 3 કલાકની નીચે 1 મિનિટ થાય ને તો કયો એ હારી જાવ. બોલો શરતું એવી લગાવે છે. એ તો આ પેટ્રોલ પંપ 2 ચાલુ નથી એટલે આગળના જ 2 ચાલુ છે એટલે. હા પણ પછી બધે ચાલુ કરે તો પતી જાય હવે 4-4 5-5 જગ્યાએ એટલી લાઈનો જો પુરાવા માંડે. હા એ વાતે હાસી છે. આ છેલ્લે ગયા એનાથી તો આપણે કલાક જ થઈ કેમ નહીં વારો આવ્યો હોય. એ આમથી દેખાય છે ટેન્કર આવ્યું એટલે ટેન્કર ભરતા હશે મને લાગે પેટ્રોલ ખતમ થઈ ગયું હશે ને નવો માલ મગાવ્યો હશે. તને બધી ભારી ખબર પડે હવે. હા ખબર તો પાડવી જ પડે ને. હાલો હવે લાગે મારે ટિફિન ખોલવું જો હે. એ હાલો બધા ખાવા આવી જ છે. હાલો હાલો ટિફિન ખોલ્યું છે જેટલા અહીંયા ભૂખ્યા છે કેટલા જણાનું લઈને આવીશું. આપણી 5 રોટલી 2 રોટલી ખવાય બધાને મળે ને. હાલો પેટ ભરાઈને ખવાઈ ગયું સાચી વાત છે. હાલો હવે સારું થયું આ ટિફિન લઈ આવી હતી નકર તો કાંઈ થઈ જાત. મજા આવી ગયો ટિફિન ખાવાની ગગલી બેન. હા ગગલી સારું થયું લઈ આવી હતી. હા પણ તમે બધાને કદર છે પણ આ ગગલા નથી. હા ને હવે તું હવે જો લાઈન ચાલુ થઈ છે તો જોઈ કેટલા વાગ્યા. હા હો 3 કલાક તો થઈ આરામથી. તો પછી માનવા ના દે પાછું આપણું. હજી હારે આવતા આવતા 3:30 થઈ જાય ઘરે પત્તા 4 કલાક થઈ જાય. 4 કલાક વાળું ધુરંધર મૂવી જોવાઈ જાત. એ ભગવાન મૂવી ની પડી બોલાય પેટ્રોલ વારો ન થાવતો. એ હાલો હાલો ફટાફટ નકર કોક વચ્ચે ગરી જાહે. એક કાન ખબર ના પડે લાવો નકર મને સ્કૂટી. એ હું અહીંયા ઊભી ને મારા મિત્ર વાતો કરી લો તમે પુરાવીને અહીં આવજો મને તેડી જાજો બરાબર. ચાર કે તું જા સ્પીડમાં. અને હા આ વિડીયો છે ને હસવાની મજા આવી હોય તો વિડીયો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. જો તમારા ગામમાં પણ આવી રીતે લાઈન લાગી હોય તો કમેન્ટ કરીને જરૂર કહેજો. આ વિડીયો માત્ર મનોરંજન માટે છે જેની બધાએ નોંધ લેવી. તમારા ઘણા બધાની કોમેન્ટ આવી છે જેના નામ અહીંયા લઉં છું. દેવાંશી બા ઝાલા, કમલેશ બાલાસ, મકવાણા જાગૃતિબેન અશોકભાઈ ગામ ભદ્રાવળ, ઉષા બારોટ નૈના વાઘેલા હિના વાસાણી, કમલાબેન સોલંકી, દેવેન ગોસાઈ, જિજ્ઞાબેન વિશાલ, માહી પૂજા દીપ્તિ પટેલ, શીતલબેન ચૌહાણ, હેતલબેન પરમાર સુરતથી, જાડેજા રસિકબા, ગોપીબેન કિશોરભાઈ ઉદેશા પંચાલ, જોહી નાયક મુક્તાબેન, વાલા ભૂમિબેન. તમારા બધાનો કોમેન્ટ કરવા બદલ ખૂબ ખૂબ આભાર. આવજો મિત્રો મળશું આપણે પછીના વિડીયોમાં ગગલીની દુનિયાની નવી કોમેડી સાથે.